ચોટીલા પ્રાંતના નાયબ કલેક્ટર ચોટીલા અને થાનગઢના મામલતદારની સંયુક્ત ટીમ દ્વારા થાનગઢ તાલુકાના સોનગઢ ગામે ગેરકાયદેસર કાર્બોસેલ ખનન પર દરોડા. તારીખ 16/4/2025ના રોજ સવારના 9 વાગ્યાના આરસામાં ચોટીલા પ્રાંતના નાયબ કલેક્ટર શ્રી એચ.ટી. મકવાણા સાહેબ, ચોટીલાના મામલતદાર અને થાનગઢના મામલતદારની સંયુક્ત ટીમ દ્વારા થાનગઢ તાલુકાના સોનગઢ ગામે જુદી જુદી જગ્યાએ ગેરકાયદેસર રીતે ચાલી રહેલા કાર્બોસેલના ખનન, વહન અને સંગ્રહની પ્રવૃત્તિઓ પર આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન ટીમ દ્વારા ગેરકાયદેસર ખનન અને વહનમાં ઉપયોગમાં લેવાતા 3 જેસીબી મશીન, એક ડમ્પર અને એક લોડરને સ્થળ પરથી જપ્ત કરવામાં આવ્યા છે. વધુમાં સ્થળ પર ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવામાં આવેલો અંદાજે 2800 મેટ્રિક ટન કાર્બોસેલનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો. જપ્ત કરવામાં આવેલ મુદ્દામાલની કુલ અંદાજિત કિંમત 2,20,00,000 પૂરા થાય છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા માલિકો વિરુદ્ધ ગુજરાત પ્રિવિઝન ઓફ ઇલ્લીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ રૂલ્સ 2016ના નિયમ 14 હેઠળ પ્રાપ્ત થયેલી સત્તાઓ અનુસાર કાર્યવાહી કરવામાં આવી રહી છે. જપ્ત કરાયેલા મુદ્દામાલ અંગે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી રાજ્ય સરકારની ખનિજ સંપત્તિના ગેરકાયદેસર ખનન અને વહનને રોકવાની પ્રતિબદ્ધતાનો ભાગ છે. વહીવટીતંત્ર દ્વારા આવા ગેરકાયદેસર કૃત્યો કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, પંચમહાલ સત્ય ન્યૂઝ, રમેશ સત્યની સાથે. આજ રોજ સવારે 9 વાગે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ, મામલતદાર થાનગઢ અને મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમો દ્વારા આકસ્મિક રીતે થાનગઢ તાલુકાના સોનગઢ સીમ વિસ્તારમાં દરોડા પાડવામાં આવેલા હતા અને આ દરોડા દરમિયાન ગેરકાયદેસર કાર્બોસેલનું જે ખનન થતું હતું ત્યાં જુદા જુદા 2 લોકેશનો ઉપર અમારી ટીમ દ્વારા દરોડા પાડવામાં આવેલા હતા અને એક લોકેશન પરથી 3 જેસીબી, એક ડમ્પર અને એક લોડર તેમજ જે જથ્થો ત્યાંથી ખનન કરી જે ઓપન કટિંગ કરવામાં આવે છે ત્યાંથી બીજી અન્ય જગ્યાએ ખસેડીને સંતાડેલો હતો તેવો જથ્થો 2800 મેટ્રિક ટન છે. એ 2800 મેટ્રિક ટન અનધિકૃત રીતે સંગ્રહ કરેલો મળી આવેલ છે. આમાં તમામી મુદ્દામાલની જે કિંમત છે એ 2,20,00,000 જેવી થાય છે. આ તમામ જથ્થો છે જપ્ત કરી અને હાલ આ જથ્થાને મામલતદાર કચેરી થાનગઢ ખાતે ખસેડવાની કામગીરી ચાલુમાં છે અને જે ઇસમોએ આ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ કરેલ છે તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.